રાજકોટ શહેર ભાજપ સંગઠનની રચનાની પ્રક્રિયા શરૂ થતાં જ વિવાદ સર્જાયો છે। નિરીક્ષકોની નિમણૂક વચ્ચે સામાકાંઠા વિસ્તારના અગ્રણીઓએ એક લેટર બોમ્બ લખી અને પાર્ટીમાં ખળભળાટ મચાવ્યો। પત્રમાં મહામંત્રી પદ માટે દુષ્યંત સંપટના નામની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને વર્તમાન મહામંત્રી અશ્વિન મોલૈયા વિરુદ્ધની લાગણી સામે આવી છે। પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા, જેમના નામનો પત્રમાં ઉલ્લેખ છે, તેમણે નિવેદન આપ્યું કે સંગઠન રચનામાં આવી લાગણીઓ વ્યક્ત થવી સ્વાભાવિક છે, પરંતુ લેટર વાયરલ કરીને પાર્ટીને બદનામ ન કરવી જોઈએ। બીજી તરફ મહામંત્રી અશ્વિન મોલૈયાએ જણાવ્યું કે પત્ર લખનાર પોપટભાઈ ટોડિયા કોંગ્રેસ અને જીપીપીમાં પણ જઈ આવ્યા છે। આ જેને કોઈ લેટર લખ્યો છે એમાં લેટરમાં 5 જણા સિવાય કોઈની સહી નથી। બધાના નામ એમને લખી નાખેલા છે। કોઈને રજૂઆત કરવામાં શરૂ કરી હોય તો બધાના લેટરમાં સહી પણ હોવી જોઈએ। જે કોઈના નામ લખ્યા છે એની સહી પણ હોવી જોઈએ। પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે તો કોઈ ના તો એમને પાડવાનું નથી, પણ સહી કોઈએ કરી નથી। આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે। જે લોકોએ લખ્યો હોય એને રજૂઆત કરવાની અધિકાર છે, પરંતુ આ રીતે વાયરલ થાય એ પાર્ટીની પદ્ધતિ નથી। આખો ઉપલો કાંઠો હું વર્ષો ત્યાં વોર્ડ પ્રમુખ હતો, શહેરનો મહામંત્રી હતો, ડેપ્યુટી મેયર હતો, 4 ટર્મ કોર્પોરેટર હતો। પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે, પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધાને અધિકાર છે।